સત્યેન્દ્ર પેકેજિંગ કંપનીમાં બનેલી આગની ઘટનામાં દાઝેલા ફાયર બ્રિગેડના જવાનોની કરમસદ હોસ્પિટલમાં જઈને મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી આણંદના ગોપાલપુરા ગામ પાસે આવેલ સત્યેન્દ્ર પેકેજિંગ કંપનીમાં બનેલી આગની ઘટના દરમિયાન આગ પર કાબૂ મેળવવાના પ્રયાસમાં ફાયર બ્રિગેડના 4 જવાનો દાઝી જતા તેમને કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ફાયર બ્રિગેડના 4 જવાનોના દાઝી જવાના સમાચાર મળતા જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ 4 જવાનોની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ હોસ્પિટલમાં દાખલ જવાનો અને તેમના પરિવારજનો સાથે વાતચીત કરી ઘટના સમયે બનેલ સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી। તેમણે હોસ્પિટલના ડોક્ટર સાથે જવાનોને આપવામાં આવતી સારવાર બાબતની પૃચ્છા કરી જવાનોના પરિવાર સાથે આત્મીયતાપૂર્વક સંવાદ કરી તેમને આશ્વાસન પૂરું પાડ્યું હતું। ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લાના ગોપાલપુરામાં આવેલી સત્યેન્દ્ર પેકેજિંગ કંપનીમાં તારીખ 6 ઓગસ્ટના રોજ રાત્રિના સમયે ભીષણ આગ લાગતા આ આગ બુઝાવવા માટે આણંદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આગ નિયંત્રણની કામગીરી હાથમાં લીધી હતી। તે દરમિયાન કેમિકલ ભરેલા પીપમાં અચાનક બ્લાસ્ટ થવાથી ફાયર બ્રિગેડના 4 જવાનો દાઝી ગયા હતા, જેથી 4 જવાનોને તાત્કાલિક સારવાર માટે કરમસદ સ્થિત શ્રી કૃષ્ણ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા। રિપોર્ટર અજય ચાવડા, ઇન્ડિયા 24 ન્યૂઝ, આણંદ।